હેલો ફ્રેન્ડ, હું જીતેન્દ્ર ગોહેલ અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આપણે લસા અને ગુસા ખાસ ઘણા સમયથી સમજીએ છીએ। ઓકે, એની મિત્રો લસા અને ગુસાની આપણે 3 ટેસ્ટ લીધી, 14 નંબર, 15 અને 16। મિત્રો, આજની આ ટેસ્ટ છે 16 નંબર, એ 16 નંબરનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છે। એ સિવાય પણ જો મિત્રો તમે નવા હોય તો 1 થી 15 ટેસ્ટ તમે આપી શકો છો। તમામ મિત્રો વસ્તુ ફ્રી છે, કોઈ પણ જાતનો ચાર્જ નથી ટેસ્ટનો। બીજી વસ્તુ મિત્રો, ટેસ્ટનું મુખ્ય કારણ શું તો મિત્રો આપણું ખાસ કરીને મૂલ્યાંકન થાય। જે આપણે શીખીએ છીએ, આગળ શીખેલી વસ્તુનું મૂલ્યાંકન આપણે કરીએ। મને કઈ પેટર્નના દાખલા નથી આવડતા, મારી ભૂલ ક્યાં પડે છે, આ ભૂલ શોધવા માટે મિત્રો અમારી વસ્તુ છે। તમે જે ભૂલ કરો છો એ ભૂલ શોધવા માટે અને તમને મિત્રો ખાસ કરીને મેરિટમાં લઈ આવ્યા છે આપણે, ખાસ કરીને નવોદયની અંદર અબકી બાર નવોદય પાસ। મિત્રો 100% રિઝલ્ટ લઈ આવવું છે, એટલા માટે અમે તમારા માટે મહેનત કરીએ છીએ। અવનવા ટેસ્ટ છે, પછી અલગ અલગ સાહિત્ય મિત્રો, આપણે એવું નથી ગણિત સિવાય પણ મિત્રો આપણે ફકરાના પણ વિડીયો છે, ફકરાના આપણે વિડીયો અપલોડ કરેલા છે, તમે જોઈ શકો છો। એ સિવાય આકૃતિ જે મિત્રો છે, માનસિક યોગ્યતા આકૃતિ, એના પણ વિડીયો ચાલુ છે। મિત્રો, ગણિતની અંદર કેમ કે બાળકને સૌથી વધુ જો તકલીફ છે તો ગણિત છે, એટલે ગણિતના આપણે 450 થી વધુ વિડીયો મિત્રો ફક્ત ગણિતના છે। જો પ્લેલિસ્ટ અપેક્ષા જ્ઞાન કી અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી હશે તો પ્લેલિસ્ટની અંદર તમે ચેપ્ટર વાઇઝ દરેક ચેપ્ટરના તમે પ્લેલિસ્ટ ખોલી શકો છો। અંદાજિત મિત્રો 450 થી વધુ વિડીયો મળશે। ઓકે, તો આજની ટેસ્ટ મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ઘણા બધા બાળકોએ સરસ આપી છે। મિત્રો 24 કલાકની અંદર 250 થી વધુ બાળકો મિત્રો ટેસ્ટ સબમિટ કરી છે, ઘણાએ સબમિટ કરી શક્યા નથી। ઓકે, એનો પ્રોબ્લેમ મિત્રો, જે લોકોએ ટેસ્ટ સબમિટ કરી છે એની અંદર મિત્રો એવું જાણવા મળે એનાલિસિસના આધારે કે 50 થી વધુ બાળકો છે મિત્રો જેની અંદર 10માંથી 10 માર્ક આવ્યા છે। એ તમામ બાળકોને ખાસ અપેક્ષા જ્ઞાન કી ટીમ વતી ખૂબ ખૂબ શુભકામના। એ સિવાય મિત્રો 40 જેટલા બાળકો છે જેને 9 થી પણ 9 આસપાસ માર્ક આવ્યા છે, એ 40 મિત્રો, આ 50 બાળકો, આ 40 બાળકો એટલે એવરેજ મિત્રો સરસ એ લોકોનું પરફોર્મન્સ છે। એ સિવાય ઘણાને 8, ઘણાને 7, નો પ્રોબ્લેમ મિત્રો। અત્યારે આપણું મૂલ્યાંકન થાય છે, એમાં અફસોસ કરવાની જરૂર છે નહીં। જેમ બાળકને 5 માર્ક આવ્યા હશે તો મિત્રો એવું નથી કે હવે એ નબળો છે, એ મિત્રો ટ્રાય કરશે, મહેનત કરશે તો એ 10 માર્ક લેવા માટે પ્રયાસ કરશે। ઓકે, કેમ કે મહેનત કરવાથી જ મિત્રો આપણને સફળતા મળશે। એટલે 5 માર્ક આવ્યા છે એ બાળકે અફસોસ કરવાનો છે નહીં, પણ હજુ એ પેટર્નના વિડીયોઝ આપણે મૂકેલા છે એ જોઈ લેવાના અને આગળ જવાનું છે। અને ફરી વખત મિત્રો એ જે નથી આવડતી એ વસ્તુ આપણે શીખવાની છે અને એ સંકલ્પના જે પેટર્ન છે એ શીખી અને મિત્રો ફરી વખત ટેસ્ટ સબમિટ કરશું એટલે એ વસ્તુ આવડી જશે। ઓકે, તો મિત્રો વધુ સમય નથી લેવો, વિડીયોને મિત્રો શેર કરો। ખાસ અમારી એક જ અપેક્ષા છે કે તમે શેર કરો। આજે મિત્રો ગામડાનું જે એક સ્કિલ છે, ગામડા સુધીના તે બાળકો છે કોચિંગ નથી લઈ શકતા, બહાર જઈ નથી શકતા, એના સુધી મિત્રો આ બધું સાહિત્ય ફ્રી છે મિત્રો। 500 વિડીયો તમને કોણ ફ્રી આપે? આજના સમયમાં તમને 500 વિડીયો મિત્રો, વિડીયો હું કહું છું વિડીયો, કોઈ પીપીટી નથી, એકદમ બોર્ડ વર્કવાળા, તમને સમજાય એ રીતે સરળ ભાષામાં આખા મિત્રો 500 જેટલા વિડીયો તમારા માટે નિર્માણ કર્યા છે। એ બધું સાહિત્ય લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ આપ છો। એ તમામ ગુરુજીન મિત્રો છે, જે બાળકો છે અમારા, એ શેર કરે અને બીજા સુધી પહોંચાડે, જેથી કરીને આ વર્ષે મિત્રો અમારો ટાર્ગેટ છે 100 થી વધુ બાળકો પાસ થાય। ઓછામાં ઓછા 100 મિત્રો, 200 થાય, 300 થાય તો હું રાજી છું, પણ ઓછામાં ઓછા મિત્રો 100 બાળક તો પાસ થવા જોઈએ। એના માટે મિત્રો જે કરવું હોય મિત્રો, જેટલા મોડલ પેપર આપવા પડે એટલી પ્રેક્ટિસ કરશું। જે મિત્રો ટેસ્ટ જોતી હોય તો આપણે ટેસ્ટ પણ આપવું, શક્ય હશે એટલે આપણે મિત્રો આના માટે પ્રયાસ કરવાના છે। તો મિત્રો શરૂ કરીએ છીએ આજની મિત્રો ટેસ્ટનું સોલ્યુશન। તો ખાસ મિત્રો બધા બાળકો અત્યારે જોઈ લ્યો પહેલો પ્રશ્ન આપના માટે। મિત્રો પહેલો પ્રશ્ન છે 67 અને 83 ને ભાગતા અનુક્રમે 2 અને 3 શેષ વધે છે તેવી મોટામાં મોટી સંખ્યા કઈ? મિત્રો સિમ્પલ છે, આ 67 સંખ્યા છે। ઓકે, હવે એને જે ભાગે છે નીચેનામાંથી કઈ મોટામાં મોટી? પેલો મિત્રો પહેલી વસ્તુ તો આ મોટામાં મોટી સંખ્યા, જો હવે લસા અને ગુસા મિત્રો અહીંયા સાઈડમાં લખી નાખીએ। લસા અને ગુસા ચેપ્ટર વખતે આપણે વાત કરી હતી વિડીયોમાં, અમુક કીવર્ડ હોય મિત્રો, અમુક કીવર્ડ છે એ તમારે પકડવાના। ઓકે, તમને ન કહી દે કે આમાં લસા શોધો, આમાં ગુસા શોધો, તો
તો તમને આવડી જાય. પણ જો વધુમાં વધુ શબ્દ હોય, વધુમાં વધુ, મોટામાં મોટી, ઓકે, મોટામાં મોટી આવા શબ્દ વાપરે, વધુમાં વધુ છે, તો ત્યારે આપણે હંમેશા ત્યારે હંમેશા આપણે ગુસ્સા લેવાના મિત્રો. શું આવે છે મિત્રો? ગુસ્સા લેવાના થાય છે. ઓછામાં ઓછી, નાનામાં નાની, ત્યારે આપણે લસા લેવાના. ઓકે, આવા કીવર્ડને તમે પકડશો તો તમે ઝડપથી દાખલાના જવાબ તરફ જશો. અહીંયા મિત્રો આપણે કીધું છે 67. 67 જે સંખ્યા છે એને ભાગે છે મોટામાં મોટી કઈ સંખ્યા વડે ભાગતા? શેષ મિત્રો 2 વધે તો અહીં મિત્રો પેલા 2 બાદ કરી નાખો એટલે અહીંયા થઈ જશે 65 ના સંખ્યા. પછી મિત્રો 83 જે સંખ્યા છે 83 માંથી 3 બાદ કરીએ એટલે મિત્રો આવે છે 80. હવે આ જે સંખ્યા છે 65 ના આપણે આ રીતે અવયવ પાડશું. 65 ના એટલે 5 વડે ભાગ ચાલે તો 13 પંચા 65 અને 13 એકા 13. અહીંયા મિત્રો આપણે 80 ના અવયવ અહીંયા સાઈડમાં અહીંયા પાડી દે મિત્રો 80 ના અવયવ. તો 2 40, 2 20, 2 10, 2 પંચા 10 અને 5 એકા 5. તો મિત્રો અહીંયા 65 ના જે અવયવ પડ્યા 5 ગુણ્યા 13, 80 ના અવયવ પડ્યા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. મિત્રો કેટલા બગડા ગણી લ્યો? 1 2 3 4. ઉતાવળ નહીં કરવાની, 4 બગડા 1 પાંચડો. ઓકે, હવે મિત્રો મોટામાં મોટી એટલે ગુસા. આ બંને સંખ્યાનો આપણે ગુસા શું મળે છે? તો અહીંયા 5 છે, તો અહીંયા 5 છે, તો 5 આપણો ગુસા મળે છે. મિત્રો તમે યાદ રાખજો, 67 સંખ્યાને તમે ભાગશો ઓપ્શન 13 વડે, 5 વડે, 10 વડે, તો શેષ 2 ક્યારે વધે છે? જો 5 વડે ભાગો તો શેષ 2 વધે. ઓકે, 67 સંખ્યાને. અને 83 ને પણ મિત્રો 5 વડે ભાગશો તો શેષ કેટલી વધશે? 3 વધશે. તો આ એક દાખલાનો જવાબ આવે છે બી. મિત્રો આપણો જવાબ બને છે બી. જે પણ બાળકોને આ દાખલો સાચો પડ્યો છે એ ખાસ મિત્રો કોમેન્ટ આપશે, હા સર મારો આ સાચો પડ્યો. ઓકે, અને મિત્રો બીજી બાબત એ કહે છે કે કોમેન્ટ તમારા માટે છે મિત્રો, તમે આપશો તો અમને પણ ઉત્સાહ વધે છે. ઓકે, અને હા જો મિત્રો આ સમજાઈ ગયું હોય, આ સમજાઈ ગયું તો કોમેન્ટ આપો, હા સર જીતુ સર અમને સમજાઈ ગયું. ઓકે, હા કોમેન્ટ આપી દો એટલે હું પણ ખબર પડે કોન્સેપ્ટ આપને ક્લિયર થઈ રહ્યો છે. ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે બીજા પ્રશ્નની આપણે જો વાત કરવી હોય તો અહીંયા મિત્રો ખાસ એકદમ સરસ છે આ પ્રશ્ન આપણા માટે એકદમ સરસ છે કે શાળામાં રમત માટે 7, 9 અને 11 બાળકોની ટુકડીમાં વહેંચવામાં આવે છે. ઓકે, શાળાની અંદર મિત્રો એક રમત માટે જે છે 7ની ટુકડી, 9ની અને 11ની ટુકડીમાં વહેંચવામાં આવે છે. તો એક પણ બાળક બાકી રહેતો નથી. તો શાળામાં ઓછામાં ઓછા કેટલા બાળકો હશે? મિત્રો પહેલી વસ્તુ તો આ એક શાળા છે, શાળામાં આ બાળકો. ઓકે, સમજવા માટે મિત્રો આ શાળાના બાળકો છે. ઓકે, હવે આ બાળકોને રમત રમવા માટે એક ટુકડી પાડે છે. પહેલી ટુકડી છે મિત્રો આ એક ટુકડી જેમાં 7 બાળકોની છે. બીજી ટુકડી છે મિત્રો એની અંદર 9 બાળકોની ટુકડી છે. ત્રીજી ટુકડી છે મિત્રો 11 બાળકોની ટુકડી છે. તો મિત્રો તમામ બાળકો આ ટુકડીમાં વેચે છે તો કોઈ પણ બાળક બાકી રહેતું નથી. તો ઓછામાં ઓછા મિત્રો જો ઓછામાં ઓછા, હવે તમે વિચારો ઓછામાં ઓછા એટલે શું થાય? ઓછામાં ઓછા. હવે આ શબ્દ વાપરો એટલે તમને ખ્યાલ આવી ગયો. હવે આમાં લેવાના થશે લસા. સિમ્પલ જ છે. 7નો મિત્રો અહીંયા તમે આ રીતે 7, 9 અને 11 ને લસા લેવાના થાય છે. તો મિત્રો 7, 9, 11 મિત્રો અહીંયા અવિભાજ્ય સંખ્યા છે, આ અવિભાજ્ય સંખ્યા છે, તો એ ત્રણેયનો ગુણાકાર જ કરી નાખો. 7 ગુણ્યા 9 ગુણ્યા 11 આ તમારો બને છે લસા. કાંઈ જ કરવાનું છે નહીં મિત્રો, કોઈ પ્રોસેસ તમારે કરવાની નથી. આ ત્રણનો જ ગુણાકાર કરો, તમારો જવાબ સમય બગાડવો નથી. ઓકે, ઓપ્શનમાંથી હવે આનો ગુણાકાર 7, 9 63, 63 ગુણ્યા 11 મિત્રો આવો ગુણાકાર મેં તમને ટ્રીક આપી હતી, યાદ છે તમને? કેટલા બાળકોએ વૈદિક, મિત્રો બોલું છું વૈદિક ગણિતનું આખું ફોલ્ડર છે વૈદિક ગણિત. આ અલગ અલગ મિત્રો ગણિતની મેં ટ્રીક આપી છે, ગણિતના ગુણાકારની ટ્રીક આપી છે. અહીંયા 11 વડે ગુણાકાર છે તો ગુણાકાર કરવા બેસાય નહીં મિત્રો. આ તગડો મૂકી દો અહીંયા. આ બંનેનો સરવાળો 6 વત્તા 3 વત્તા 6 એટલે 9, તો 9 અહીંયા મૂકો અને 6 ના 6 અહીંયા મૂકી દો. 693 આપણો જવાબ કરી લેજો મિત્રો. 63 ગુણ્યા 11 કરો, તમને જવાબ મળશે. આવો જ દાખલો મિત્રો આપું છું તમને એક, ખાસ કરજો. 23 ગુણ્યા 11 શું થાય? એક દાખલો હોમવર્કમાં આવો કોમેન્ટ કઈ રીતે કરવાનો એ મિત્રો યાદ રાખજો. કઈ રીતે અહીંયા મિત્રો હજુ એક તમને 11ની ગુણાકારની એક ટ્રીક શીખવાડી દઉં. 11 ના ગુણાકારની એક ટ્રીક તમને હજુ એક શીખવાડી દઉં. ઓકે, અહીંયા 27 ગુણ્યા 11 છે તો પેલા 7 ના 7 અહીંયા મૂકવાના. આ બંનેનો સરવાળો 7 વત્તા 2 એટલે 9. આ 2 ના 2 અહીંયા મૂકી દો આગળ. 297 આ જવાબ. આવો ટ્રીક મિત્રો વિડીયોમાં આપી છે, જોજો. ઓકે, 693 જવાબ બને છે બી.
ઓકે, તો આવા દાખલા કરજો. ઓકે, ત્યાર પછીનો મિત્રો આપણે દાખલો જોઈએ છે ત્રીજો. ખૂબ સરસ દાખલો ત્રીજો છે. ઓકે, 4 અંકોની મોટામાં મોટી સંખ્યા જે 8 વડે 10 વડે તથા 12થી પૂર્ણતઃ ભાગી શકાય છે. હવે આવા દાખલા હોય 4 અંકની પહેલાં તો મોટામાં મોટી સંખ્યા કઈ બને એ બાળકને ખબર હોવી. 4 અંકની મોટા મોટી સંખ્યા એટલે 9999. હવે એને મિત્રો મોટા મોટી સંખ્યા આ એક બને છે, પણ એ નથી કીધું. પણ એ પ્રશ્ન છે 8 વડે 10 વડે અને 12 વડેથી પૂર્ણતઃ ભાગી શકાય તો તે સંખ્યા કઈ. તો મિત્રો આ 8, આ 10 અને આ 12, આ ત્રણેયનો પહેલાં આપણે તો લસા લેવું પડશે. કઈ એવી સંખ્યા મળે લસા? 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 2 દુ 4, 5 2 તેરી 6, 2 એકા 2, 5 3. આ બધાનો લસા મિત્રો 3 એકા 3 ને 5 એકા 5 આવશે મિત્રો. ઓકે, તમે જોઈ શકો છો 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ 8 આવ્યા, 3 ગુણ્યા 5 એટલે 15 આવ્યા. ઓકે, આ લસા 15 × 8 120. હવે 120 આપણને શું મળે છે? લસા મળે છે. હવે 120 ને મિત્રો આમાંથી ભાગવાના. કોને? મોટામાં મોટી સંખ્યાને લસા વડે આપણે ભાગવાના થાય છે 999. 120 વડે આપણે ભાગીએ 12 8 96 એટલે મિત્રો અહીંયા વધે છે 9, અહીંયા વધે છે 3, ઉપરથી મિત્રો 0, અહીંયા મૂકીએ છીએ 99. 399. ઓકે, 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 તેરી એટલે મિત્રો 36. અહીંયા ભાગ ચાલે છે. ઓકે, 0 9 3 અને 0 39 આપણને શેષ વધે છે મિત્રો 39. તો આ 999. જો મિત્રો મોટામાં મોટી પૂછી હોય ને ત્યારે 999 જે મોટામાં મોટી સંખ્યા છે, હું બોલું છું ખાસ સમજો, મોટામાં મોટી જે સંખ્યા છે એમાંથી હું બોલું છું આ શેષ શું કર્યું છે? મોટામાં મોટી સંખ્યાને લસા વડે આપણે ભાગી. પહેલી વસ્તુ તો લસા વડે ભાગી છે. ભાગાકાર કરતાં જે શેષ વધે છે 39 મિત્રોની વાત કરું 0699 9960 એવી મોટા મોટી સંખ્યા છે જે મિત્રો આ યાદ રાખજો, જે 8 વડે ભાગો છો અથવા 10 વડે ભાગો અથવા 12 વડે ભાગો તો શેષ શું મળે છે મિત્રો? પૂર્ણતઃ ભાગી શકે. શેષ નિશેષ ભાગાકાર થાય છે એટલે આપણો જવાબ બને છે ડી. ડી આપણો સાચો જવાબ બને છે. મિત્રો આવા કોન્સેપ્ટના દાખલા પૂછાય છે. ઓકે, આ જ દાખલાને મિત્રો એ રીતે બની શકે. અહીંયા 3 અંકની, અહીંયા મિત્રો 4 ને બદલે એવું લખી નાખો 3 અંકની મોટામાં મોટી સંખ્યા જે 8, 10 અને 12 થી ભાગી શકાતી હોય તો તે સંખ્યા કઈ? આનો જવાબ તમને હોમવર્કમાં મિત્રો હવે તો તમને આવડી જાય ને. આ જ પેટર્ન છે, આ જ પદ્ધતિ છે, ક્યાંય બદલાવાનું છે નહીં. ફક્ત તમારે 4 ને બદલે મેં 3 અંક કરી નાખ્યા ને રકમ બદલાઈ ગઈ, દાખલો પણ બદલાઈ જશે. ઓકે, જવાબ પણ બદલાશે. હવે કોમેન્ટ આપને આપવાની રહેશે મિત્રો. ઓકે, ફટાફટ મિત્રો કોમેન્ટ આપો. ત્યાર પછીનો પ્રશ્ન ખૂબ સરસ છે. 2 સંખ્યાઓનો ગુણોત્તર 3/4 હોય તો ગુસા 4 હોય તો લસા શોધો. મિત્રો આ એક દાખલો થોડો અલગ આપણે મૂક્યો છે આપના માટે મિત્રો. આ એક દાખલો થોડો અલગ છે, પણ ઘણા બધા બાળકોએ આ દાખલાનો જવાબ પણ આપ્યો છે. પહેલાં મિત્રો આપણે ગુણોત્તર એટલે આપણને 2 સંખ્યાનો ગુણોત્તર એટલે 3/4 આ રીતે હશે ને ગુસા આપણને આપી દીધો છે 4. મિત્રો આ દાખલાને આપણે 2 રીતે તમને શીખવાડીશ, ટ્રીક પણ આપીશ. પહેલી વસ્તુ આપણે ગુસા એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ. મિત્રો 10ના અવયવ છે 2 પંચા 10. ઓકે, આ એક વસ્તુ સમજીએ. અને મિત્રો આ 15ના અવયવ તો 3 પંચા 15. તો આનો ગુસા શું આવ્યો મિત્રો? આ બંને સંખ્યા 10 અને 15નો ગુસા કેટલો મળે છે? સરખી સંખ્યા હોય એટલે મળે છે 5. આ 10 અને 15નો મિત્રો હું બોલું છું, પહેલાં ઉદાહરણ સમજીએ. 5 આપણને ગુસા મળે છે. ઓકે, હવે આ 2 સંખ્યાનો ગુણોત્તર તમને 2/3 આપી દે અને એનો ગુસા 5 આપી દે. ઓકે, ગુસા 5 આપે છે તો તમારે સંખ્યા શોધવી હોય તો શું કરો? ગુસા એટલે એવી સંખ્યા મિત્રો કે જે આ 10 અને 15 આપણે શોધવા હોય તો આ ગુણોત્તરને આ જે સંખ્યા છે, આ જે સંખ્યા 5 જે આપણને ગુસા મળે, ગુસાનો આની સાથે ગુણાકારો 2 પંચા 10 અને 2 તેરી 5 ગુણ્યા 3 એટલે 15. તો મિત્રો 2 સંખ્યા મળી ગઈ. એ આ રીતે કઈ રીતે મળાવે છે? તો જે ગુણોત્તર છે મિત્રો, આ જે ગુણોત્તર 3/4 બરાબર ગુસા 4 મળ્યા છે. તો મિત્રો આપણે જો બંને સંખ્યા આ 1 અને આ 2 એનો ગુણોત્તર છે તો એ સંખ્યા આપણે મેળવવાની છે, પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા. તો આ ગુસા મિત્રો હું બોલું છું, આ ગુસાને આની સાથે ગુણવાનો 4 તેરી 12. પ્રથમ સંખ્યા 12, ચોકે આપણને મળ્યો 16. તો મિત્રો 12 અને 16 આપણી સંખ્યા મળી ગઈ, પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા. હવે તમને ગુસા આપી દીધો છે.
ગુસા આપી દીધો 4, લસા શોધવાનો છે તો લસા ગુણ્યા ગુસા બરાબર પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. મિત્રો ટૂંકમાં લખીએ છીએ લસા કેટલો મળ્યો આપણને ખબર નથી. ઓકે, ગુસા આપણને મળ્યો છે 4, પ્રથમ સંખ્યા 12, બીજી સંખ્યા 16. મિત્રો ગોતી લીધી. ગુણોત્તર જે આપ્યો છે એમાંથી આપણે સંખ્યા ગોતી લીધી છે અને છેદમાં મૂકી. આ જે ગુણાકાર છે એ ભાગાકાર જશે. ઓકે, ચોકે ચોકે 16, 12 ગુણ્યા 4 એટલે આપણો જવાબ આવે છે 48. 48 ક્યાં છે તો બી આપણો જવાબ બને છે. કોઈ પણ બે સંખ્યાનો ગુણોત્તર આપે અને ગુસા આપે તો આ રીતે આપણે લસા શોધી શકાય છે. હવે મિત્રો આ જ દાખલાને હું બોલું છું મિત્રો, આ દાખલાને જો આ રીતે પણ આપણે કરી શકીએ છીએ, પણ એક પેટર્ન જો તમારે શીખવી હોય મિત્રો, આ દાખલાને જો કદાચ તમારે અલગથી આપણે શીખવું છે તો પણ હું તમને શીખવાડીશ. અહીંયા મિત્રો ગુણોત્તર આપી દીધો, ગુણોત્તર, અને મિત્રો એક સાઈડમાં આપ્યો છે આપણો ગુસા. મિત્રો હું ગુણોત્તર કેટલો છે 3/4 ને ગુસા કેટલો આપ્યો છે 4. તો મિત્રો આ જ્યારે ગુણોત્તર આપે, હું ખાસ બોલું છું, આ ગુણોત્તર આપે ત્યારે આપણે લસા શોધવો હોય તો આનો ગુણાકાર ચોકે ચોકે 16 ગુણ્યા 3, 4 ગુણ્યા 4 એટલે 16 ગુણ્યા 3 કરશો 16 તેલી 48. તો આપણો જવાબ 48 આવી ગયો. આટલી મેથડ આપણે કરવાની થતી નથી, ડાયરેક્ટ શોર્ટ ટ્રીક. મિત્રો આટલામાં તમે સમજી શકો છો. શોર્ટ ટ્રીક, ત્રણેયનો ગુણાકાર કરો, આનો ત્રણેયનો ગુણાકાર, આપણો જવાબ મળી જશે બી. તો આવા દાખલા ટ્રીકની મદદથી મિત્રો કરજો. અને અવનવી ટ્રીક છે, બુકમાં આપી છે મિત્રો, બુક લઈ લો. 250 રૂપિયામાં મિત્રો 3000 દાખલા, 500 વિડીયોવાળી આપણી બુક છે, ડિજિટલ છે. બુકની અંદર મિત્રો તમામ વસ્તુ આપણે સમજાવેલી છે. તો મિત્રો પહેલી તકે તમે બુક મેળવી લેજો. ઓકે, ત્યાર પછીનો મિત્રો સરસ દાખલો 5મો. આમાં પણ મિત્રો સરસ છે. 3 લેમ્પ છે, અનુક્રમે 15, 40 અને દર કલાક. જો મિત્રો અહીંયા રકમ બદલી, તમને ટ્વિસ્ટ કરવા માટે કલાક આપ્યું, અહીંયા મિનિટ આપ્યો છે, અહીંયા કલાક. તો 1 કલાક, પહેલી વસ્તુ તો 1 કલાક એટલે 60 મિનિટ. આ આપણને ખબર હોવી જોઈએ. એટલે એક લેમ્પ છે 15 મિનિટે ચપકે છે, બીજી લેમ્પ છે 40 મિનિટે ઓલું થાય છે, અને ત્રીજો છે મિત્રો એ લેમ્પ 60 મિનિટે ચાલુ થાય છે. જો ત્રણેય લેમ્પ સવારે 8 વાગે, મિત્રો ત્રણેય લેમ્પ સવારે 8 વાગે ચાલુ થયા હોય તો ફરી એકી સાથે કેટલા વાગે ચાલુ થશે, ફરી ક્યારે ચાલુ થશે? તો મિત્રો ફરી ઓછામાં ઓછો સમય શું કહે છે મિત્રો, 8 વાગે તો લેમ્પ ચાલુ ત્રણેય થઈ ગયા. હવે ઓછામાં ઓછો સમય લેવાનો હોય, ઓછામાં ઓછો એટલે આવા દાખલામાં આપણે લેવાના થાય લસા 15, 40 અને 60. મિત્રો આનો લસા તમે લઈ લો, એ તમારો જવાબ. 2 15 ના 15, 20 દુ 40, 30, 2 15 10 અને 15. મિત્રો અહીંયા 2 15, 2 5 10, 15 ના 15. મિત્રો આ લસા આપણે લઈએ છીએ. ઓકે, હવે અહીંયા મિત્રો 3 5 15, 5 3 5 15, 5 5 1 5. હવે મિત્રો આ બધાનો ગુણાકાર આપણે લસા થશે 3 3, 2 દુ 4 દુ 8 ને 3 ગુણ્યા 5 એટલે 15, 15 8 120, 120 મિનિટ. મિત્રો 120 મિનિટ એટલે કલાક થશે કેટલી? કલાક બરાબર 2 કલાક થાય. ઓકે, હવે આપણો જવાબ છે મિત્રો 8 વાગે, 8 કલાકે. મિત્રો 8 કલાકે બોલું છું કે લેમ્પ એકી સાથે થશે, તો હવે ફરી ક્યારે થશે? તો 8ની અંદર 2 કલાક એડ કરો એટલે 9 અને 10 એટલે કલાકે 10 કલાકે ફરી લેમ્પ મિત્રો એકી સાથે ચાલુ થશે. તો આપણો જવાબ આવે છે મિત્રો 10 કલાક એટલે સી આપણો જવાબ આવે છે. ઓકે, આવા જ દાખલા મિત્રો એક્ઝામની અંદર મિત્રો નવોદયમાં, હું બોલું છું મિત્રો નવોદયમાં પૂછાઈ ગયા છે. આવા દાખલા પૂછાયેલા છે એટલે આવા પેટર્નના દાખલા તમારે ખાસ કરવાના છે. ઘંટડી હોય, મંદિરમાં ઘંટ વાગતો હોય, એકી સાથે ક્યારે ચાલુ, ફાટકના દાખલા હશે મિત્રો. આવા દાખલા મિત્રો તમે કરજો, તમને આવા દાખલા કરવાથી પેટર્નથી ખાસ મજા આવશે. ઓકે, ત્યાર પછીનો દાખલો સરસ છે મિત્રો. આ એક દાખલો પણ નવોદયમાં પૂછાય છે આ પેટર્નના. 24 બોલપેનના 24 અને 30 નંગના પેકેટ મળી રહે છે. જો બંને પ્રકારની બોલપેન મારે સરખી ખરીદવી હોય તો કેટલી ખરીદવી? મિત્રો આ એક સમજી લ્યો કે આ એક બોલપેનનું બોક્સ છે. ઓકે, પેકેટ છે જેમાં 24 નંગ મળે. કેટલા મળે છે? 24. અને આ એક બોક્સ છે જેની અંદર મિત્રો 30. હવે મારે બંને પ્રકારની સરખી, મિત્રો બંને મારે સરખી ખરીદવી હોય તો આના કેટલા પેકેટ લેવાના, આના કેટલા પેકેટ લેવાના? મિત્રો આ દાખલો જો તમે જુઓ તો આના 24 અને પહેલાં તો તમને ખ્યાલ છે 24 અને 30નો તમે લસા લઈ લ્યો. લસા લઈને દાખલો કરો એટલે તમારો દાખલો થઈ જાય. પણ જો ઓપ્શનમાંથી તમારે જવાબ ગોતવો હોય મિત્રો
ઓપ્શનમાંથી જો તમારે જવાબ ગોતવો હોય તો કઈ રીતે આપણે મેળવવો? હું મિત્રો લસા લેતો નથી અત્યારે, ખાસ આપના માટે આ લસા લઈ અને જે લસા આવે એ લસાને ભાગીને કરી શકાય, પણ મારે તમને જવાબ આવા દાખલાને ઓપ્શનમાંથી મેળવવા છે. ઓકે, આ ગણતરી તમે કરજો. વિડીયોમાં મિત્રો આપ્યો છે આવો દાખલો, વિડીયોમાં મેં સમજાવેલો છે. ઓકે, પણ અહીંયા ઓપ્શનમાંથી જો યાદ રાખજો, બંને પ્રકારની સરખી આપણે લેવી છે. તો 24 ગુણ્યા મિત્રો તમે 4 કરો, 24 ગુણ્યા તમે 4 કરો એટલે થશે 96. કેટલા આવે? 96. અને 30 ગુણ્યા 5, 30 પંચા 150. તો આ 96 મળે છે, આ 150. ઓપ્શન સાચે નહીં. 24 ગુણ્યા 5 કરો મિત્રો, 24 નો ગુણાકાર 5 કરો તો 120. આ બંનેનો ગુણાકાર 120 કરો, 3 ચોક 12 120. તો મિત્રો બંને 120 ઇક્વલ થઈ ગયા છે. તો આપણો જવાબ જે ગુણાકાર કરતા જવાબ સરખો મળે. ઓકે, આ 120 મિત્રો લસા છે. 24 અને 30 નો લસા કરશો તો 120 તમને મળશે. 120 મળી ગયા એટલે આપણો જવાબ બને છે બી. ઓપ્શનમાંથી મિત્રો આ રીતે ગોતો. આ જ રીતે મિત્રો તમે કરી શકો છો. બંને પ્રકારના સરખા પેકેજ સરખા છે કે ના? ખોટું, આ પણ ખોટું, આ પણ ખોટું, એટલે આપણો જવાબ બને છે બી. ઓકે, તો આ રીતે તમે દાખલા મિત્રો કરજો. અહીંયા મિત્રો આવો એક દાખલો બોલપેનના છે મિત્રો. 24 ને બદલે એમ કહી દે કે ભાઈ મારે 12 અને 18 મિત્રો 12 અને 18 નંગના પેકેજ સરખી રીતે મળી રહે છે. તો મારે બંને પ્રકારની બોલપેન સરખી ખરીદવી હોય તો કેટલી ખરીદવી પડે? તો મિત્રો આ બંને પ્રકારની તમારે કેટલી ખરીદવી પડે એનો તમારે જવાબ મને હોમવર્કમાં આપું છું. કોમેન્ટ આપજો કેટલી ખરીદવાની. ઓકે, આ ઓપ્શનને અલગ કરી નાખજો, તમારી જાતે કરજો. તમે જાતે જ મિત્રો દાખલો કરજો. આ બંનેનો લસા લે અને લસાને મિત્રો આ દાખલો છે. ફરી વખત હજુ તમને એક આ દાખલો પૂછાણો છે એટલે ખાસ તમને થોડુંક સમજાવી દઈએ કઈ રીતે. તો અહીંયા મિત્રો જોજો, ખાસ બોર્ડ ઉપર ધ્યાન આપજો. ટ્રીકની મદદથી તો આપણે શીખી લીધા. ઓકે, ટ્રીકની મદદથી પણ આપણે કર્યા છે, પણ ઘણા બાળકોને આ દાખલામાં કન્ફ્યુઝ હોય છે. તો અહીં દાખલા લસા લઈ લો. 12 અહીંયા મિત્રો 12 દુ 24, 15 દુ 30, 2 6 12, 15 ના 15, 2 તેરી 6, 15 ના 15 મિત્રો 3 એકા 3, 3 પંચા 15, 5 એકા 5 મિત્રો લસા કેટલો આવ્યો આપણો? 120. મેં તમને કીધું તો લસા આપણો આવે છે 120 મિત્રો આપણો લસા. જો મિત્રો ફરી હજુ સમજાવું છું એટલા માટે ઘણા બાળકને તકલીફ પડે છે. તો 120 છે મિત્રો લસા છે. તો 120 લસા છે એને 24 વડે તમે ભાગી નાખો. 120 ને મિત્રો તમે 24 વડે ભાગી નાખો તો ખાસ જવાબ કેટલો આવશે? 120 ભાગ્યા તમે 24 કરો છો તો તમને મળે છે 5. તો મિત્રો 24 ના તમારે કેટલા પેકેટ લેવાના છે? 5. અને 120 ને તમે 30 વડે ભાગો, 3 ચોક 12 તો 4 પેકેટ. 30 ના તમારે 4 પેકેટ જો આવ્યા, 30 ના 4 પેકેટ અને 24 ના 5 પેકેટ. આ તમારો જવાબ મળી ગયો. તો આ જ રીતે તમે જો બોલપેનના 12 નંગના પેકેટ અને 16 નંગના 18 નંગના પેકેટ મળી રહે છે, બંને પ્રકારની સરખી ખરીદવી હોય તો કેટલા ખરીદવા પડે? એક દાખલો તમને હોમવર્કમાં આપું છું. ખાસ મિત્રો દાખલો કરજો. ઓકે, ત્યાર પછીનો મિત્રો દાખલો આ છે. 3 વ્યક્તિઓએ 3 રૂપિયા 5.25 અને 6.75 ની નારંગી ખરીદે છે. ઓકે, આ એક દાખલો સરસ અને યુનિક છે મિત્રો, પૂછાયેલો છે. તો આ દાખલા તમારે ખાસ કરવાના થાય. અહીંયા મિત્રો રૂપિયા આપ્યા 3 રૂપિયા, અહીંયા 5.25 રૂપિયા, અહીંયા 6.75 રૂપિયાની નારંગી ખરીદે છે. તો એક નારંગીની કિંમત વધારેમાં વધારે કેટલી? મિત્રો વધારેમાં વધારે એટલે હવે તમને કેવું નહીં પડે, આનું થશે ગુસ્સા. તો મિત્રો શોર્ટ ટ્રીક યાદ રાખજો. 3 રૂપિયા એટલે 300 પૈસા, 5 રૂપિયા 25 પૈસા એટલે 525 પૈસા, 6 રૂપિયા 75 પૈસા 675 પૈસા. મિત્રો અહીં ઓપ્શન તમને પૈસામાં આપ્યો છે એટલે પહેલા તો પૈસાને આને કન્વર્ટ કરી નાખો અને આ બધાનો આપણે શું કરવાનું છે મિત્રો? ગુસ્સા મેળવવાનો છે. પણ મિત્રો આવી રીતે ગુસ્સા કરો તો સમય કેટલો બગડે. પણ આપણે ટ્રીક આપી હતી મેં, તમને ખ્યાલ છે કે ઓલી ટ્રીક છે શોર્ટ ટ્રીક મિત્રો. 675 છે એને સૌથી નાની સંખ્યા વડે ભાગી નાખો, 300 વડે એને ભાગી નાખીએ તો જવાબ કેટલા આવશે? 3 દુ 600 એટલે અહીંયા વધ્યા મિત્રો 75. હવે આ 75 છે મિત્રો, આ 300 ને અહીંયા ગણવાના, 300 ને અહીંયા રાખીએ, 75 ને મિત્રો અહીંયા 75 વડે આ સંખ્યાને ભાગો 300 ને તો 75 ચોક મિત્રો 300 શેષ શૂન્ય આવી જાય એટલે આપણો જવાબ જેના વડે ભાગ્યું એ આપણો શું થશે? ગુસ્સા. તો 75 પૈસા આપણો જવાબ બનશે. તો આ રીતે ગણતરી કરો તો પણ આ જવાબ હશે ને આ રીતે. તો ટ્રીકની મદદથી તમે કરો તો ઝડપથી જવાબ મળી શકે છે. ઓકે મિત્રો, દાખલો સમજાય તો મિત્રો હા પાડો. ઓકે, અને કોમેન્ટ આપો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન સરસ આપના માટે મિત્રો, એકદમ સરસ પ્રશ્ન છે. એકદમ સરસ મિત્રો આ પ્રશ્ન છે. ખાસ આવા દાખલા મિત્રો એક્ઝામમાં પૂછાય તો આપણને આવડવા જોઈએ. અને લસા અને ગુસ્સાની મિત્રો તમામ પેટર્ન આપણે લઈ લીધી છે. એક ટોપલીમાંથી
30 ફૂલોની વેણી બનાવીએ કે 36 ફૂલોની વેણી બનાવીએ દરેક વખતે 5 ફૂલ વધે। મિત્રો આ એક ટોપલું હશે। ઓકે, આ ટોપલાની અંદર આવી રીતે ફૂલોની વેણી બનાવવાની વાત થાય છે। આ બીજું ટોપલું છે। ઓકે, આ બધા ફૂલોની વેણી બનાવવાની આમાં વાત થાય છે। 30 ફૂલની વેણી બનાવે, 36 ફૂલની બનાવે, દરેક વખતે 5 ફૂલ વધે છે। તો મિત્રો અહીંયા તમારે 30 અને 36, 30 અને 36નો તમારે લસા લેવાનો થાય છે। 2 15 18 દુ 36, 2 15 9 દુ 18, 3 15 3 પંચા 15 મિત્રો, 3 પંચા 15, 3 તેરી 9, 3 એકા 3 અને મિત્રો 5 એકા 5, તો 3 2 દુ 4, 4 તેરી 12 મિત્રો, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5, તો 2 દુ 4, 3 તેરી 9, 9 ગુણ્યા 5, 5 અને 4 નો 5 અને 4 નો ગુણા 5 ચોક 20, 20 ગુણ્યા 9 એટલે 180 મિત્રો। 180 તમારો શું આવ્યો લસા। પણ આ 180 નહીં, પણ દર વખતે કેટલા ફૂલ વધે છે 5, તો 180 ટોપલાના ફૂલો હતા એમાં મિત્રો 5 એડ કરી દો, વત્તા 5 એટલે 185। ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે તો 185, તમારો જવાબ બને છે સી। સિમ્પલ છે મિત્રો। આવો દાખલો તમને એક આપી દઉં। એક ટોપલામાંથી એમ કહેવાય છે કે 20 ફૂલોની વેણી બનાવીએ કે 24 ફૂલોની વેણી, દર વખતે મિત્રો એમ કહેવાય છે કે 3 ફૂલ વધે છે, તો ટોપલામાં ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે। જાતે કરો મિત્રો। આ બંનેનો લસા લઈ અને 3 જે લસા આવે એમાં 3 એડ કરવાના। ઓકે, આમાં આપણે 5 એડ કર્યા, આમાં તમે 3 એડ કરો। ઓકે, વેટ કરું છું હોમવર્કમાં, દાખલો ખાસ કરજો। ઓકે, ત્યાર પછી મિત્રો એના પછીનો દાખલો જોઈએ। ખૂબ સરસ છે, એકદમ મિત્રો સરસ દાખલો છે। ઓકે, આ દાખલો પણ આપણે સમજવાનો છે। બે સંખ્યા 60 અને મિત્રો 45 છે, તેનો લસા અને ગુસાનો ભાગફળ શું મળે। મિત્રો આ લસા અને ગુસા આપણે મેળવવાના। ઓકે, અહીંયા મિત્રો 60 છે અને એક 45, આ બંને સંખ્યા છે। ઓકે, આનો લસા અને ગુસા તો 2 વડે ભાગ ચાલે, 2 30 મળ્યા। અહીંયા મિત્રો 45 વડે 2 ને જ ભાગ ચાલતો નથી। યાદ રાખજો, આપણે લસા અને ગુસા બંનેની ટ્રીક શીખવાડી દઉં અહીંયા મિત્રો। ગુસા કઈ રીતે, ગુસાની આમાં ટ્રીક તમે જોજો, વિડીયોને મિત્રો ખાસ ધીમેથી જોજો। 2 વડે ભાગ ચાલે એટલે 15 આવ્યા, 45માં 2 વડે ભાગ ચાલતા નથી। ઓકે, હવે આગળ જોઈએ મિત્રો। ઓકે, જો મિત્રો આ 2 વડે અહીંયા ભાગ ચાલ્યો, પણ આ 45માં 2 નો ભાગ ચાલ્યો નથી। અહીંયા મિત્રો હવે 3 વડે ચાલશે, 3 પંચા 15, અહીંયા 15 તેરી 45, તો મિત્રો 3 એવી સંખ્યા મળે છે કે બંને વડે અહીંયા પણ ભાગ ચાલે અને અહીંયા પણ ભાગ ચાલે છે। ત્યાર પછી મિત્રો અહીંયા હવે 3 વડે હલાવીએ, 5 ના 5 અને અહીંયા વધે, કેટલા વધે છે મિત્રો 3 પંચા 15। ઓકે, અને પછી છેલ્લે વધે છે મિત્રો 3 છે મિત્રો, અહીંયા ભાગ ચાલતો નથી પણ અહીંયા ચાલ્યો। ઓકે, જે સંખ્યા બંનેને મિત્રો, જે બંને સંખ્યાને ભાગ ચાલતી એ એનો સામાન્ય અવયવ નીકળે, એને આપણે ગુસા કહીએ છીએ। ઓકે, અહીંયા 5 એકા 5, તો 5 અહીંયા પણ ચાલ્યો, અહીંયા પણ ચાલ્યો, એટલે 5 એક ગુસા, એટલે આપણો ગુસા મળી ગયો મિત્રો। આપણો ગુસા મળી ગયો કેટલો, 3 ગુણ્યા 5 એટલે 15। ઓકે, એટલે લસા તો તમને મળી ગયો 2 દુ 4, લસા આપણે જોઈ લઈએ મિત્રો। લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 દુ 4 ગુણ્યા 3 તેરી 9 ગુણ્યા 5। ઓકે, 5 ચોક 20, 20 9 9 દ્વારા 180। હવે 180 ને તમારા મિત્રો 15 વડે મિત્રો ભાગફળ કીધું છે, ભાગફળ, તો 180 ને મિત્રો તમારે 15 વડે ભાગવાના થાય। 180 ને મિત્રો તમે 15 વડે ભાગો, શું જવાબ મળે એ તમારો આન્સર હશે મિત્રો। આવા દાખલા એક્ઝામમાં મિત્રો પૂછાય તો હવે તમને આવડવા જોઈએ। 180 ભાગ્યા તમે 15 કરો તો તમને જવાબ મિત્રો કેટલા મળશે, 12 મિત્રો। આનો ભાગફળ કરો 12 આવે, સિમ્પલ છે, આપણો જવાબ મળે છે બી। ઓકે, તમે જાતે કરો, એકદમ સરસ હોય છે। ત્યાર પછીનો મિત્રો છેલ્લો દાખલો ખૂબ મહત્વનો મિત્રો। આ એક દાખલો તમારે સમજવાનો છે, જે મિત્રો આગળ આપણે શીખાતા એ જ પેટર્ન છે, પણ થોડોક આપણે ટ્વિસ્ટ। 8, 12 અને 15 થી વિભાજ્ય હોય તેવી 4 અંકની નાનામાંને જો મિત્રો મોટામાં મોટી કીધી હતી। ઓકે, એ દાખલો પણ આપણે જોયો, મોટામાં મોટી વાળો આપણે દાખલા નંબર 3। ઓકે, જો દાખલા નંબર 3 માં આપણે મોટામાં મોટી પૂછી હતી। ઓકે, અહીંયા નાનામાં નાની, તો શું કરવું, તો મિત્રો પહેલાં તો 8, 12 અને 15નો તમારે મિત્રો લસા લેવાનો થાય। નાનામાં નાની કીધી, લસા લઈ લો, 2 ચોક 8, 2 છક 12, 15 ના 15, 2 દુ 4, 2 તેરી 6, 15 ના 15, 2 એકા 2, 3 15। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ, 3 એકા 3, 3 પંચા 15 અને 5 એકા 5। હવે આનો લસા મિત્રો
કેટલો આવ્યો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 દુ 4 દુ 8 8 ગુણ્યા 3 ગુણ્યા 5 મિત્રો શું બને છે 8 તેરી 24 હું બોલું મિત્રો 8 તેરી 24 24 ગુણ્યા 5 એટલે 120 મિત્રો આનો લસા કેટલો આવ્યો 120 ઓકે હવે મિત્રો નાનામાં નાની 4 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી મળે છે આપણે એ જોવાનું છે 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ 4 અંકની તો 1000 મળે મિત્રો કેટલી મળે છે 1000 4 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી મળે છે 1000 ઓકે હવે આ 1000 નાનામાં નાની સંખ્યા છે ઓકે એમાંથી મિત્રો આ 120 ને એના વડે ભાગવાના 1000 ભાગ્યા 120 મિત્રો લસા વડે આપણે ભાગવાના 12 દુ 24 12 12 એકા 120 મિત્રો 100 કરતાં વધે એટલે 12 અઠ્ઠા 96 મિત્રો અહીંયા ડાયરેક્ટ 12 અઠ્ઠા 96 કરી નાખીએ એટલે જવાબ આવશે 40 મિત્રો શું મળે છે 40 1000માંથી 960 બાદ કરો 40 વધે તો હવે મિત્રો અહીંયા તમારે 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે પહેલાં તો 1000 4 અંકની નાનામાં નાની સંખ્યા 1000 એમાંથી મિત્રો પહેલાં 40 બાદ કરો કે એટલે જવાબ આવે છે 960 ઓકે એની અંદર હવે લસા આપણે એડ કરવાનો લસા જે આવ્યો છે 120 એડ કરો એટલે 0 8 અને 10 તો 1080 આપણો જવાબ મળે છે 1080 એવી સંખ્યા છે નાનામાં નાની એ 8 વડે મિત્રો બોલું છું 8 વડે 12 વડે અને 15 વડે એમ કહેવાય છે વિભાજ્ય છે 1080 શું કર્યું ફરી વખત મિત્રો જોજો એક વખત સમજી લે લસા 120 આવ્યો 120 ને 1000 નાનામાંની સંખ્યા વડે ભાગ્યા એટલે 40 આવ્યા એ લસા મિત્રો જે શેષ વધે છે એ બાદ કરવાની મિત્રો અહીંયા શેષને આપણે શું કરી બાદબાકી કરી છે અને અહીંયા લસા આપણે એડ કર્યો જે લસા આવ્યો છે એને શું કર્યો છે સરવાળો કર્યો એટલે 1080 આપણો જવાબ બને છે બી ઓકે મિત્રો તો ખાસ આવા કોન્સેપ્ટના દાખલા પૂછાય છે મિત્રો અને એક્ઝામ રિલેટેડ હું તમને ખાસ બોલું છું મિત્રો પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે તૈયારી કરી રહ્યા છીએ ઓકે મિત્રો તો ખાસ હવે પછી નેક્સ્ટ સમયમાં ફરી પણ આપણે ટેસ્ટ લઈશું અને લસા અને ગુસા હું બોલું છું મિત્રો લસા અને ગુસાની આપણે 3 ટેસ્ટ પૂર્ણ કરી છે અને હવે આગળ નવું ચેપ્ટર મિત્રો નવું ચેપ્ટરની ટેસ્ટની શરૂઆત કરશું ખાસ ગણિતના જે પણ બાળકોને વિડીયો મેળવવા છે 500 વિડીયો મેળવી લેજો બુક આપણી છે ગણિતની માટે સ્પેશિયલ 1 અને નવોદય માટે પણ સ્પેશિયલ 2 એટલે ટોટલ 1 અને 2 બંને બુક 500 રૂપિયામાં કુરિયર ફ્રી આપશું સાથે મિત્રો 500 વિડીયો ફ્રી આપશું આખી ડિજિટલ મિત્રો ડિજિટલ બોલું છું નવોદયના 25 વર્ષના પ્રશ્નનું સંકલન કરી અને ખાસ તમારા માટે તૈયાર કરેલું સાહિત્ય છે મેળવી લો અને નવોદયની તૈયારી કરતા હોય છો એ લોકો ખાસ 94 080 395 મને મેસેજ કરો અને ખાસ ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી કરીને તમને બધું સાહિત્ય ફ્રીમાં મળે ઓકે તો અહીંયા સુધી વિડીયો રાખીએ છીએ નેક્સ્ટ ટાઈમ ફરી મળશું નવા જ ટોપિકની ટેસ્ટની તૈયારી મિત્રો જે નવો ટોપિક છે એની અત્યારથી તમે તૈયારી કરવા લાગી જાજો વર્ગ અને વર્ગમૂળની એક જ ટેસ્ટ લઈશું એટલે ટૂંકમાં મિત્રો આપણે પતાવી દઈશું અને એના પછી આપણે આગલા ચેપ્ટરની ટેસ્ટ લઈશું તો વિડીયો ગમે તો શેર કરજો જય હિન્દ જય ભારત